હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલ અંદર. જય હિન્દ, જય ભારત. તમે બધા સુરક્ષિત છો. ઘણા બધા દિવસોથી વિડીયો નહોતો બનાવી શક્યો કેમ કે થોડાક દિવસ બિઝી હતો અને બાકી હમણાં 3-4 દિવસથી જે ભારત પાકિસ્તાનની યુદ્ધ જેવી તણાવ જેવી સ્થિતિ હતી તો એને કારણે ઓફિસે જે મોક ડ્રિલ્સ છે, ડિઝાસ્ટરનું કામકાજ છે એમાં થોડોક વ્યસ્ત હતો. પ્લસ અહીંયા વાવાઝોડા સાથે વરસાદ જેવી સ્થિતિ પણ હતી. એટલા માટે થોડાક દિવસ અસ્તવ્યસ્ત થતાને કારણે થોડુંક રીડિંગ પણ થોડુંક હજી હમણાં 2-5 દિવસ સુધી થઈ નહોતું શક્યું. તો આજથી આપણે કન્ટિન્યુ કરીએ. આજે શનિવાર છે અને આજથી આપણે કન્ટિન્યુ રીડિંગ કરીએ. અને હમણાં શનિવાર છે તો 5:30 વાગે 5 વાગ્યા પછી સીઝ ફાયરનું પણ નોટિફિકેશન આવ્યું છે કે હવે યુદ્ધમાં શાંતિ સ્થપાઈ ગઈ છે. તો હવે આપણે રીડિંગ ચાલુ કરીએ. શું વસ્તુ રીડિંગ કરીશ, કઈ રીતના છે બધું તમને બતાવું. ધીરે ધીરે પાછું ફ્લોમાં આવીએ. નેક્સ્ટ જીપીએસસી આવે ત્યાં સુધી આપણે ટકાટક કરવાનું છે. હવે જે હમણાં જીપીએસસી ગઈ એની પ્રમાણે મારે કેટલા માર્ક્સ થાય છે? મને તો 85 થી 90 આસપાસ થાય છે ભાઈ. કેમ કે જોબ સાથે છે ને થોડુંક અઘરું એટલા માટે પડે કે એનું રીઝન્સ થોડું ઘણું છે. આપણે ડિસ્કસ કરીએ આગળના બ્લોગની અંદર કે કઈ રીતના તમે પણ એ બધી વસ્તુને ધ્યાન રાખી શકો છો જોબ સાથે કરતા હોય તો, અને કઈ રીતના આખું છે. બરાબર, તો જોઈએ. ચલો આજનો બ્લોગ ચાલુ કરીએ. તો અત્યારે કરી રહ્યો છું હું જિયોગ્રાફીમાં ક્લાઇમેટોલોજી. એટલે ક્લાઇમેટોલોજી એવું છે કે થોડુંક હાર્ડ પડે, એટલે હાર્ડ પડે સમજવા જેવો ટોપિક છે ટૂંકમાં એના માટે. એટલે થોડાક લેક્ચર જોવા પડે એના માટે કે ભાઈ કઈ રીતના વરસાદ થાય, કઈ રીતના આખું પવનો અને આ છે તે એ થોડુંક છે. એ તો આ બધું મેં હમણાં આજના દિવસમાં જે લેક્ચર જોયા એની અંદર સાયક્લોન એ બધું ભણવાનું બાકી છે. આ બધી વસ્તુ અહીંયા કોરિયોલિસ ફોર્સને આ તે હમણાં પૂછવાનું હતું આપણે ગઈ જીપીએસસીની અંદર. તો આ બધું હવે થોડુંક સ્ટ્રોંગ કરવાનું છે એટલા માટે અત્યારે આ કરું છું. બરાબર ને? પછી એમાંથી થોડાક યુપીએસસીના પીવાયક્યુ છે આપણે લેશું એટલે આઈડિયા આવશે કેવા પ્રશ્નો પૂછાય એને આપણે આવડે છે કે નહીં. તો હમણાં થોડાક દિવસ જિયોગ્રાફી કરશું. બાકી આપણી એપ્લિકેશનમાં જે છે એ પોલિટીની ઓલ ઇન વન ટોપિક વાઇઝ ટેસ્ટ છે. તો એપ્લિકેશન ડાઉનલોડ ન કરીએ તો સ્ટડી વ્લોગ જીપીએસસી ડાઉનલોડ કરો. એકદમ મસ્ત રેટમાં અને બધું ઓલ ઇન વન પેકેજ છે એની અંદર. તો તમે પરચેસ કરી શકો છો. વ્લોગને ચાલુ કરીએ. તો ગઈ જીપીએસસી છે એનું પેપર થોડુંક ડાયનેમિક હતું અને કન્સેપ્ટ બેઝ હતું કે ડાયરેક્ટ ગોખીને કોઈ ગયા હોય તો એને ના આવડે, થોડુંક સમજવા જેવું હતું. તો આપણે એ રીતના તૈયારી કરવાની છે કે ભાઈ કઈ રીતના કરી શકાય. એટલે હવે મારે જેટલા ટોપિક બાકી રહી ગયા છે એની અંદર હવે ફાઇનલ આન્સર કે આવશે થોડાક માર્ક્સ વધશે કેમ કે એને ઘણા ઓબ્જેક્શન ઘણા બધા છે એની અંદર. મારે 85 આસપાસ થાય છે. હવે કેટલા માર્ક્સ વધે ત્યારે પછી આઈડિયા આવશે કે શું છે એની અંદર. કેમ કે જોબ સાથે પ્રિપેરેશનમાં થોડુંક મારે હજી અમુક ટોપિક બાકી રહી ગયા હતા. સાચું કહું તો કે ભાઈ અમુક ઇકોનોમિક્સના છેલ્લા 4-5 ટોપિક બાકી હતા. પછી જિયોગ્રાફી, ઇન્ડિયન જિયોગ્રાફીના થોડાક ટોપિક બાકી હતા. ગુજરાત અને વારસો રિવિઝન બાકી હતું. બાકી પોલિટી સારું હતું, કરંટ સારું હતું, એ બધું હતું સારું. એટલે એ સ્ટ્રોંગ. બીજું કંઈ નહીં. તમે જ્યારે પણ કોઈ પણ એક્ઝામ આપીને આવો ત્યારે નબળા માર્ક્સ આવે અથવા તો તમે એક્સપેક્ટેશન કરતાં ઓછા માર્ક આવે ત્યારે જોવાનું કે કઈ વસ્તુ આમાં ખૂટી છે. આપણે કઈ વસ્તુ જોયું કે ભાઈ હા આના વધારે પ્રશ્નો ખોટા પડ્યા છે, એનાલિસિસ કરો. નેક્સ્ટ વખતે એને સુધારો કરો. બીજું કંઈ એની અંદર છે નહીં. એટલે હા, હવે હું એ જ કરું છું. જો અત્યારે હું જિયોગ્રાફીના જેટલા કન્સેપ્ટ છે વિડીયો જોઈને ક્લિયર કરું. કેમ કે અમુક ક્વેશ્ચન એમ થાય ખાલી વાંચી ગયા હોય તો ગોખી નાખ્યું, પણ હવે એમ થાય કન્સેપ્ટ ક્લિયર કરીને કરીએ તો મેન્સમાં પણ કામ લાગે અને પ્રિલિમ પર આગળ આવવાની છે. એટલે એ રીતના જે પણ આપણા કન્સેપ્ટ, તો એકવાર એવું કરવું જોઈએ કે એકવાર પહેલાં આખો સિલેબસ ખતમ કરી આવવો જોઈએ સમજણ શક્તિ સાથે કે ભાઈ આ બધી વસ્તુ આમ છે. પછી એને વાર રિવિઝન કરો તો કોઈ ડખો નહીં થાય. પણ પહેલી વારમાં તમે ક્યારે કરતા હોય ત્યારે તમને સમજીને કરવું. તો એ રીતના આપણે કરશું. અને નેક્સ્ટ આપણી છે હમણાં થોડાક દિવસમાં જ હું આપણે મેન્ટરશિપ પ્રોગ્રામ જ લાવીશ આના માટે, જીપીએસસી માટે. આપણો એસટીએનો મેન્ટરશિપ પ્રોગ્રામ સક્સેસફુલ હતો. ફૂલ ઘણાને સારા માર્ક્સ છે એની અંદર. 136 માર્ક્સવાળા છે અને 15-20 જણા એની અંદરથી પાસ પણ થયા છે. એટલે એ તો એક સારી વસ્તુ છે. પ્લસ જીપીએસસી માટે લાવીશ એની અંદર આ વખતે એવી રીતે એ પ્રકારનું લાવીશ કે વિડીયો સાથે હું વિડીયો સજેસ્ટ કરીશ કે ભાઈ ટાર્ગેટ આપીશ કે આજે યુટ્યુબની અંદર કે XYZ ફ્રી પ્લેટફોર્મ પર આટલા વિડીયો જોઈ લેવા, એક વિડીયો 2 વિડીયો, પછી એનું ટાર્ગેટ ગણવાનું, પછી વીકલી ટેસ્ટ. એ રીતના આખું આયોજન મેં કરેલ છે. એટલે થોડુંક વાર લાગે છે પણ આવશે, એનું પ્લાનિંગ છે જ. એટલે તમારો સિલેબસ પણ ખતમ થઈ જાય અને તમે સમજણ શક્તિ સાથે કોન્સેપ્ટ બેઝ આખું ક્લિયર થઈ જાય. ખાલી વાંચીને ટેસ્ટ આપીને હવે મને એવું લાગ્યું થોડાક વિડીયોઝની પણ જરૂર પડશે. તો આપણે એવું કરશું. તો કંઈ નહીં, ચાલુ કરીએ આપણે હવે જિયોગ્રાફી. તો રીડિંગ કર્યા પછી હવે સમય હતો ફ્રેશ થવાનો. તો ફ્રેશ થવા માટે અમે થોડીક વાર બહાર નીકળી ગયા, ચક્કર મારવા માટે નીકળ્યા. અને ચક્કર મારતા મારતા અમે પહોંચી ગયા હતા સાસણ. અમારું આખું ગ્રુપ સાસણ ગયું અને ત્યાં વાઇલ્ડ ડિયર કરીને કાફે હતું ભાઈ. ખૂબ સરસ મજાનું કાફે હતું. એકદમ મસ્ત ફૂડ હતું, એકદમ મસ્ત એમ્બિયન્ટ હતું. એટલે ત્યાં અમે જમ્યા અને પછી રાત્રે ઘરે પહોંચ્યા.
વેરી ગુડ મોર્નિંગ. તો આજે સવારે જિલ્લા વહીવટીતંત્ર તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે, તો અત્યારે હું ત્યાં જઈ રહ્યો છું. તો બ્લડ ડોનેશન કેમ્પ બાદ હતું આયોજન મોક ડ્રીલનું. એટલે મોક ડ્રીલની અંદર તમને ખબર છે કે ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિને લઈ અને મોક ડ્રીલ કરવામાં આવી હતી કે બધું શીખવાડવામાં આવ્યું કે કઈ રીતના યુદ્ધની સ્થિતિ દરમિયાન શું કરવું જોઈએ, કઈ રીતના બ્લેકઆઉટ દરમિયાન શું કરવું જોઈએ, એ બધી નાગરિકોને પણ માહિતી આપવી જરૂરી હતી. પછી ફાયર બ્રિગેડ કઈ રીતના વર્ક કરે છે, એની ટીમ કઈ રીતના વર્ક છે, આખું એકદમ એ બધું સમજાયું. એટલે ખૂબ સરસ મજાનું મોક ડ્રીલનું આયોજન હતું. લગભગ કલાક જેવું ચાલ્યું હતું. એટલે ત્યાં બધા હતા. જ્યારે ખૂબ જ વિકરાળ આગ લાગી હોય અને તેનું નિયંત્રણ ખૂબ જ અઘરું હોય એવા સમયે મોનિટર ફાયર ફાઇટર દ્વારા આગને નિયંત્રિત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આપણે સૌ અત્યારે નિહાળી રહ્યા છીએ મોનિટર ફાયર ફાઇટિંગ દ્વારા આગને નિયંત્રણ લેવા માટેની કામગીરી. હાથ રાખીને આપણે 10 સેકન્ડ સુધી ઓબ્ઝર્વ કરશું કે દર્દી શ્વાસ લે છે કે નહીં. શ્વાસ લેતી દરમિયાન છાતીનો ભાગ ઉપર તરફ આવે છે. ગઈકાલે પછી વ્લોગ બનાવવાનો સમય ના મળ્યો, તો આજે છે સોમવાર અને આજે ઓફિસ જવાનું છે, તો એ પહેલાં આપણે થોડુંક રિવિઝન કરીને પછી ઓફિસ જાય ત્યાં જો સમય મળશે તો આપણે રિવિઝન કરશું. બાકી આજે રાતે આ વિડીયોને અપલોડ કરી દઈશું. તો હવે ઓફિસ પતાવીને ઘરે આવી ગયા છે, જમી અને હવે થોડીક વાર રીડિંગ કરશું. તો આજનો વ્લોગ અહીંયા જ રાખીએ, હમણાં અપલોડ કરી દઈશ વ્લોગને. તો નેક્સ્ટ વ્લોગની અંદર મળીએ આપણે, અને જલ્દીથી નેક્સ્ટ વ્લોગ લાવીશ. ત્યાં સુધી કોઈ પણ ક્વેરીઝ અથવા કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ઓલ ધ બેસ્ટ. ટાટા, સી યુ.